સાધુને ગ્રહસ્થને એમ ઈર્ષા ન હોય. સેમ બિઝનેસ વાળાને ડખો હોય, સાધુને ડખો હોય, બ્રાહ્મણને ડખો હોય, કથાકારને ડખો હોય, ડોક્ટરનો ડખો હોય. ડોક્ટરનો બિઝનેસ હોય એને કઈ એડવોકેશનનું વકીલાતનું કરતો હોય એની સાથે એને જરા જેલસી ન હોય, એના બિઝનેસની કળાકા સ્પર્ધા હોય. ચાયની કેટલી માંડીને બેઠો હોય એને સામે કાપડની દુકાનવાળા એને શું ઈર્ષા હોય? આપણી બાજુની અગાસી વાળો જ આપણો પતંગ કાપે, કે મેમનગરની પતંગ કાપા બાપુનગર વાળા કોઈ પતંગ ના આવે. એ મેમનગરમાં પતંગ કાપે, મેમનગરમાં પાછા બિલકુલ પાડોશની જ અગાસી વાળા હોય. અને પતંગ કાપવાનું શરૂ જ ત્યારે થાય કે જ્યારે આપણે થોડાક ઉડીએ. આપણે કાંઈ કરીએ નહીં તો કોઈ પતંગ કાપવા આવતું નથી. પણ તમે ભણો, હોશિયાર થાઓ, આગળ જાઓ, તમારે મોટર આવે, બંગલા થાય ને ગાડીઓ થાય, પછી કે જોયો ને ઇન્સર્ટ વગર નીકળતો નથી. બાકી અમારી હારે ચડી પહેરીને રખડતો, તેને કોઈથી પાટલું પહેરવું જ નહીં. એ 50 વર્ષનો થાય તો અડધું પહેરીને જ ફરે તો જ તને ગમે. હવે સાહેબ થઈ ગયા છે, ગાડી વગર તો નીકળતા જ નથી. તે લાકડી ઠકેક કરતો નીકળે તો જ તું રાજી. આવા મૂર્ખાઓની જમાત બહુ હોય છે. હા રે રમતા. આપણે હરિભક્તોમાં એવું હોય, ધીમે ધીમે આપણે જયારે શરૂઆતમાં અહીંયા હોઈએ અને હરિભક્તો આવતા હોય, એ નાના હોય, એને કામ ન હોય, એ રખડતા હોય, આવીને બેસતા હોય. પછી ધીમે ધીમે તો સંસ્થાઓનો, મંદિરોનો, કાર્યનો બધો વિકાસ થઈ જાય. પછી તો 20-25 વર્ષના વાણા વયા જાય, એના શરીર ખખડી જાય, સત્સંગ મોટો થઈ જાય. પછી તો બધી એ રીતની પ્રવૃત્તિઓ. હવે ક્યાં અમારે યારે બેહી છે? હવે તારે યારે બેહીને શું કરવું? તો તારે 5 મિનિટ બેહી, એમ અડધો કલાક તો છીંકું ખાજતું. વાત સાંભળતો નથી, કાનનો બેરો થઈ ગયો, કાંઈ છે જ નહીં. હવે તારે બેસીને કરવું છું. અને બેસીએ તો એના જ દુઃખ, કાંઈ મનમાંના ઘરમાં સાચવતા નથી. ને મને અપમાન કરે, મારી પાસે કાંઈ રહેવા ન દીધું, છોકરાએ મારું લઈ લીધું. હવે બેસીને શું કરો? પણ માણસને એ છે બસ ઈર્ષા પોતાની હેડીનાને થાય છે. બ્રાહ્મણા બ્રાહ્મણમ દ્રષ્ટવા શ્વાનવદ ગુરગુરાયતે. કૂતરો બીજા કૂતરાને જોઈને જેમ ઘુરકે, એમ બ્રાહ્મણોનો સાધુઓ એકબીજાને જોઈને ઘુરકે. એવું શાસ્ત્રોમાં કીધું છે, હું કહેતો નથી, શાસ્ત્રોમાં આવું છે. એમ સૌને સેમ બિઝનેસમાં પ્રોબ્લેમ થાય. મેરામ ભટ્ટ એને બ્રાહ્મણ, દીનાનાથ ભટ્ટ બ્રાહ્મણ, અને આ ભટ્ટ પાછા બે ભટ્ટ. બોલો જોશી હોતના દવે હોત તોય વળી કંઈક થાત. બે ભટ્ટ, મેરામ ભટ્ટ, દીનાનાથ ભટ્ટ. અને દીનાનાથ ભટ્ટને થઈ ગયું મયારામની હેસિયત શું, અને શિક્ષાપત્રી એટલે મુખ્ય ગ્રંથ ગણાય, અને એમાં એનું નામ લખાય. બહુ મોટો આ તો આપણને તો કાલ જતા કોઈ ઓળખે નહીં. મયારામ ભટ્ટને તો આવા ચંદ્ર દીવા કરો હવ ઓળખે. દીનાનાથ તો ભૂસાઈ જવાનો. અને મેં જ્યાં જ્યાં કંઈક કર્યું એમાંય ક્યાંય મારું નામ નથી. સમર્પિત થઈ જાઓ, સમર્પિત થઈ જાઓ. સત્સંગી જીવનમાં કાંઈ હોય તો સમર્પિત થઈ જાઓ, સતાનંદના નામે સમર્પિત થઈ જાઓ. શિક્ષાપત્રી સમર્પિત થઈ જાઓ. આપણું ક્યાંય નામ તો છે જ નહીં, આમે નામ નહીં, આમે નામ નહીં. સાચું છે સ્વામી. ભટજી અમે આંખે મોતિયા નથી આવ્યા. દીનાનાથ ભટ્ટને થઈ ગયું કે વાત સાચી છે. જો ખરેખર આવી ભાવના હોય તો શોષણ તો ન થવું જોઈએ. કંઠી કાઢી નાખી, જેણે પહેરાવી હતી ને એના જ પગમાં મૂકી દીધી. લ્યો લઈ જાઓ, જ્યાં તેમાં નાખ્યું હોય ત્યાં નાખી દેજો. જોયું ને ભાઈ, અક્કલ કામ કરે છે. સત્સંગ કેમ મળે, કેમ સત્સંગ વયો જાય, અને કેમ જીવને હાય પડી હોય એ જ પાછી જીવ નાય પણ પાડી. એટલે માણસના પેટની દરિયાના પેટાળની ક્યારેય ખબર પડતી નથી ભાઈ. મને તો આટલા વર્ષોનો અનુભવ થયો. ધીમે ધીમે એવું પાકું થઈ ગયું છે કે દરિયાના પેટાળની કદાચ ખબર પડી જાય, એના મશીનો હશે, યંત્રો હશે, પણ માણસના પેટની તો મરી જાવ તો ખબર ન પડે એના પેટમાં એવું પડી છે. આજે તમને જે વખાણતો હોય પાછળથી બીજી જ મિનિટે તમને ટોપરા જેવડી દેતો હોય, અને છતાં આપણી પાસે આવે ત્યારે ડાય ડમરા થઈને આપણને બહુ સરસ રીતે, બહુ સરસ ખબર પડે. કોઈ દિવસ નો ખબર પડે. તમે જયારે મંડપમાં ફેરા ફરતા હોય ત્યારે તમને કલ્પના ન હોય કે આની આ વ્યક્તિ મને અપાર દુઃખ આપશે. એક જણાને પૂછ્યું કે ભાઈ તમે સુખી છો ને?
બે 30-35 વર્ષના હતા, બેઠા હતા મિત્રો, એ કે તું સુખી છો ને ઘણા વર્ષે મળ્યો? તો કે મને તો ક્યાંથી ખબર પડે, મારા તો લગ્ન બહુ નાનપણમાં થઈ ગયા હતા. સુખ શું કહેવાય, સુખ શું કહેવાય મને શું ખબર પડે, મારા તો બહુ નાનપણમાં લગ્ન થઈ ગયા છે. હા, મોડું મોડું સમજાય. આ વાતે મોડી મોડી સમજાય એવી છે ને. આ લાગી ગયું, કંઠી જેણે પહેરાવી હતી એને જ આપી દીધી. યાદ રાખીએ, જીવનમાં ઈર્ષા હશે તો સત્સંગ મળ્યા પછી પણ સત્સંગ નહીં થાય, બીજું થશે. એ ઈર્ષા છેક સુધી સંભાળવું પડે. જો તમે બધા ડાયા ડમરા થઈને બધી સેવા કરો છો, પણ એમાં કોઈની વધતી ઓછી સેવા હોય, પૈસે ટકે હોય, શરીરથી હોય, બીજી રીતે મદદથી હોય, અને એમાં અમે જો કોઈને કંઈક આગળ કરીએ, કોઈને હાર પહેરાવવામાં આગળ કરીએ, તો જેને હોય એવું મનમાં જો ઈર્ષાનો ભાવ હોય તો એ શું કરી દે છે, એ કરી હું દે છે. ઢળડા અમે કરીએ છીએ, જસ એ ખાટે છે. સત્સંગ નહીં થાય. દીનાનાથ ભટ્ટની કથા નથી, આ કથા કોની છે? આપણી કથા છે. કોઈ દિવસ સત્સંગમાં એક વસ્તુ તો પહેલા શીખવી. મહારાજે 38 કે 38 કેવું વચનામૃત છે. આસુરી બુદ્ધિ ન કરવી હોય તો મહારાજે 4 વસ્તુ ગણાવી છે: માન, ક્રોધ, ઈર્ષા અને કપટ. એ ન રાખે સંત સાથે, સંત એટલે ભગવાનના ભક્તો કોઈ પણ, તો આસુરી બુદ્ધિ ન થાય, નહીતર આસુરી બુદ્ધિ થાય. હવે ઈર્ષા જ હોય, આપ મારે તમારે બધાએ જોઈ લેવાનું ને. આપણને જો કોઈ પણની સાથે સત્સંગમાં, સાધુને સાધુની સાથે, હરિભગતને હરિભગતની સાથે જોઈને ઈર્ષાની શરૂઆત હોય તો આસુરી બુદ્ધિ થયા વગર રહે નહીં. હવે ઈર્ષા છે કે નહીં એ કોણ તપાસી શકે? આપણે પોતે જ. બાકી તો જો ભાઈ બુદ્ધિ એવી છે કે આપણે ઈર્ષા કરતા હોઈએ તોય આપણને કળાવા ન દે કે આપણે ઈર્ષા કરીએ છીએ. કળાવા જ ના દે. કહીએ તો કે ભાઈ અમે તો જે છે એ કહીએ છીએ, આમાં ઈર્ષાની વાત ક્યાં આવી? જો જે છે એ કહીએ છીએ, ભલે તમે છે એ જ કયો, એમાંય ભેદ છે એ જ કહેવું પડે એવો પ્રસંગ આવે, પણ અંદર પોતે જ સમજી શકે કે હું આ ઈર્ષાભાવથી કહું છું, કે જે છે એની રજૂઆત કરવા માટે કહું છું, કે મારા કોઈ સ્વાર્થથી કહું છું. એ પોતે જ પોતાનું મીટર કાઢી શકે, બીજો એમાં કોઈ વિચારી શકે નહીં. બીજી વસ્તુ બહુ મહત્વની. પ્રથમનું 70માં વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કીધું છે કે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? એના જવાબમાં શ્રીજી મહારાજે એમ કીધું કે સત્સંગમાં કોઈ પદાર્થની લાલચ રાખે નહીં, કેવળ કલ્યાણને અર્થે સત્સંગ કરે તો જ અડગ નિશ્ચય થાય. મારા દીનાનાથ ભટ્ટને બધી જ વાત સાચી, પણ લાલચ રહી કે નહીં? મારું નામ રહે, મારો મોભો રહે, મારી પ્રતિષ્ઠા રહે, આ લાલચ કરી ગઈ ને. એ કોઈ પણ પ્રકારની આવી લાલચ હોય તો કોઈ દિવસ સત્સંગમાં સ્થિરતા આવે નહીં. એક ઈર્ષા ન કરવી, કોઈને માન મળે તો રાજી થવું. અમારાથી નહીં, ક્યારેક તમને બોલાવાય નહીં, કે ક્યારે હાર પહેરાવા એક જગ્યાએ બીજું આવી જાય, કે કોઈ પ્રશંસાની જગ્યાએ બીજાનું નામ ન બોલાય કે રહી જાય, તો કોઈ દિવસ એમ ન થવું જ જોઈએ કે આ અમે કેમ રહી ગયા. રહી જવામાં મજા છે. અને લાલચ ન હોવી જોઈએ કોઈ પણ પ્રકાર. જો ભાઈ તમે સત્સંગમાં આવો છો પણ તમે બિઝનેસની લાલચ રાખીને આવો, એને એમાં કઈ રૂકાવટ થાય તો ડખો થવાનો જ છે. કે મને આમાં છે ને ઓળખાણ છે ને, એમાં શું કરવાને કોઈ વચ્ચે આડું આવે. કોઈ પણ પ્રકારની લૌકિક સ્વાર્થ. મારું કામ પડે ત્યારે 5 જણ આવે નહીં, હું આવું ત્યારે બધાને ત્યાં જઈ આવું, મારે ત્યાં કાંઈ ન આવે તો નહીં. કોઈ પણ પ્રકારની લાલચ ઘરે તો સત્સંગમાં સત્સંગ ન થાય. કારણ કે આત્મકલ્યાણ બહુ મહત્વનું છે. બીજું જે જવું એ જાય, જવા દેવાય, પણ મોક્ષ બગડે એવું કંઈ થવું જોઈએ નહીં. ભગવાન બહુ એને એ જેવા કિંમતી છે ને ભાઈ. અને ખરેખર જે દિવસે સમજાઈ જાય ને મને તમને કે ભગવાન અને ભગવાનના નામ જેવું દુનિયામાં કોઈ કિંમતી નથી, તો બધું સળગી જાય ને તોય કોઈ વાંધો ન આવે. પણ એ સમજાય તો ને
એવી એટલો મહિમા હજી ક્યાં છે? એ તો જનક જેવા મહારાજ કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન, આખી જનકમાં મિથિલા નગરી સળગી જાય તોય કાંઈ મારું હળગતું નથી. કેટલો એને મહિમા છે. સત સમજાઈ ગયું, બસ બીજું કંઈ જોઈતું જ નથી. પણ વાકી મુંડી કરીને માણસ લોકમાં જાય, હો સગા સંબંધી ત્યાં હસી, હવે એને જે કર્યું હોય. જો મા બાપને માવતરને મારી તોડીને ઘરડા ઘરમાં નાખ્યા આવે ને તોય ખબર પડે કે મારા દીકરાને લગ્ન છે તો વગર આમંત્રણે પહોંચી જાય લાકડીને ટેકે. ત્યાં માન મૂકીને જાય, અને તોય ઓલા પાછા મારીને તગડીને કાઢી મૂકે ને તોય નિશાસા નાખીને ભલે વી આવે, પણ હશે ભગવાનને પ્રાર્થના કરી છોકરાનું સારું થાય. આટલું અપમાન સત્સંગમાં કોઈ સહન કરે? સહેજ કહેવાનું હોય તો વાત પૂરી થઈ જાય. એટલે કોઈ પ્રકારની લાલચ અને માન એ હોય તો પછી તમારે સત્સંગમાં પાછું પડ્યા વગર છૂટક્યો નહીં, પડી જ જવું. વૃદ્ધિ ન થાય, ભગવાન રાજી ન થાય, અરસપરસ અપરાધ થાય. અને હું તો બે વસ્તુઓને વધારે ધ્યાન આપું છું. માન તો કોનામાં ન હોય, ટાળવું કઠણ છે, હું તો સાચું કહું છું. હવની રીતે, પણ કોઈને નડે ને એવી રીતે માન ન લેવાય. માન હવને હોય ને, માન વગરનું કોણ હોય? જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાંથી માન સુધી તો હોય જ. પણ કોઈને નડે એવી રીતે શું કામ માન લેવું? એક સીધી રીતે વિચારી શકાય એવી વાત છે. પણ બે વસ્તુ ઉપર તો મારું પર્સનલી એવું માનવું કે બે વસ્તુ ઉપર તો બહુ ધ્યાન રાખવું. એક, ઈર્ષા કોઈની હારે ન કરવી. એનાથી ફાયદો શું? આપણું કંઈ વધી ન જાય, અને મોટામાં મોટી નુકસાની એનાથી જ થાય. ક્યારે એક ઈર્ષાનું તત્વ અરસપરસ બેસવા ન દો, તમારા પરિવારમાં નહીં, કુટુંબમાં નહીં. આજે ઈર્ષાનું ભાઈ સગી પત્ની હોય ને, એ એના ધણીનું બહુ સારું દેખાતું હોય ને તોય સહન નથી કરી શકતા. આજે દુનિયા એવી છે. બહુ આડોશ પાડોશના લોકો તો એના વખાણ મંડે ને કરવાનું, તો ઓલીને એમ થાય કે મારા કોઈ કરતું નથી વખાણ, આને જ્યારે હોય ત્યારે આમાં શું છે, એમાં આવું મીઠું જ નથી, લ્યો. એવું જ માનીને બેઠા હોય. ન ગમે આ ઈર્ષા એક નીકળી જાય, બહુ 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 સુખ આવે. અને આમ એટલે જ ઈર્ષાને ઠંડો અગ્નિ કયો છે અગ્નિ બાળી નાખે. ઈર્ષા ન કરવી, બીજાના સુખે બસ સારું, એના નસીબનું છે, ભલે સુખી થાય, આપણને શું વાંધો છે? બીજાનું સુખ જોઈને રાજી થાય. રાજી ન થવાય તો કાંઈ નહીં, ન્યુટ્રલ રહીએ, પણ ઈર્ષા કરવાનો કોઈ અર્થ હોતો નથી. પણ જોજો, કોઈની પાસે બે જણા આવીને બેસે ને આમ ઘૂમરો વળી જાય તો વગર કારણે કેટલાય બળી જાય, વગર કારણે બળે. આપણે એ પોતાનું આત્મમંથન કરવાનું છે કે મને કોઈની ઈર્ષા તો નથી ને, બસ. બહુ મોટું જીવનમાં સુખે રહેશે અને અધ્યાત્મને માર્ગે તો જ વધારશે. અને એનાથી ને કિંમતી વાત, ઈર્ષા છે એ કદાચ ચાલો એને પલટાવીને તમે સ્પર્ધામાં લઈ જાઓ. હોશિયારી છે ને માણસની, અમે ઈર્ષા નથી કરતા, અમે સ્પર્ધા કરીએ છીએ. પણ સ્પર્ધા શું કામ કરવી જોઈએ કોઈને યારે? નકલમાં અકલ જ નથી. સારા ગુણો શીખવા હોય તો શીખીએ સ્વતંત્ર રીતે, સારું કરવું હોય તો કરીએ. પણ ઈર્ષાને હજી પલટાવીને સ્પર્ધામાં લઈ જઈ શકાય. ચોથું વચનામૃતમાં એવું કહે છે ને, તુમરુના જેવા નારદજીએ ગુણ શીખ્યા, પલટાવી શકાય. પણ જે હવે હું કહું છું ને, એ કપટ છે ને, એના જેવું કોઈ ભૂંડું નહીં. જીવનમાં ગાંઠ વાળી રાખજો, કોઈની હારે કપટ ન કરવું, બસ. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, કૌરવ સૈન્ય કપાઈ ગયું. તમે વિચાર કરો, 18 અક્ષોહિણી સૈન્યમાં બચ્યા કેટલા? કૌરવ પક્ષમાં 3 જણા બચ્યા, અશ્વસ્થામાં, કૃપાચાર્ય અને કૃતવર્મા, 3 જ બચ્યા. 11 અક્ષોહિણી કૌરવ પક્ષ હતું, એમાંથી 3 બચ્યા ફક્ત. પાંડવ પક્ષમાં કેટલા બચ્યા? 5 જણા, 6 જણા. કોણ બચ્યું? બધા સાથ થઈ ગયા. રહ્યું કોઈ? આ બધું યુદ્ધ પૂરું થઈ ગયું ને પછી પત્રકાર છે ને ધૃતરાષ્ટ્ર પાસે ગયો. એ કે આ લડાઈ પૂરી થઈ ગઈ, આ બધું પતી ગયું, દાદા તમારે કંઈક કહેવું છે તો આજના ન્યૂઝપેપરમાં પછી આવતીકાલે આપી દઉં સંદેશો. હવે એ જેના ભેજામાંથી નીકળ્યું હોય, પણ વાત તમે જો એક તોલો તોડી નાખી હોય. એક જ વાક્ય ધૃતરાષ્ટ્રે કીધું, એ કે બાબા લખવું હોય તો લખો, એ ધર્મની હારે કોઈ દી કપટ ન કરાય.
યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ હતા ને, એની હારે કપટ કર્યું એનું આ પરિણામ છે. બસ એક જ વાક્યમાં આખું મહાભારતનો સાર આવી ગયો. ધર્મની હારે કોઈ દિવસ કપટ કરાય નહીં. હું એનું ટ્રાન્સલેશન નહીં પણ એના થોડા કોમેન્ટ્રી કરું છું કે જીવનમાં કોઈની હારે ક્યારેક કપટ ન કરે. એ મહાભારતનો સાર એ આવ્યો. પણ હું એ કહું છું કે જો કોઈ પણની સાથે તમે કપટ કરો તો મહાભારત શરૂ થાય. કપટ કરો મહાભારત શરૂ થાય. કરી જુઓ ઘરમાં, કપટ નહીં કરો. અમારે યારે તો ઘણા કરતા હોય છે ને આપણને ખબર હોય જ છે. એ કપટ બહુ બુરી ચીજ છે. એનાથી સામેની વ્યક્તિને જે આઘાત લાગતો હોય છે ને, સાચા માણસો ઘણીવાર સાચા જ હોય છે અને તમારી આગળ ખુલ્લી વાત કરી નાખતા હોય છે, અને પછી જ જયારે કપટથી દગો આપે ત્યારે પેલાને કેટલો આઘાત લાગે. એટલે એક તો કપટનું પાપ લાગે, બીજું વિશ્વાસઘાતનું પાપ. એટલે કપટ ન કરો. ન કહી શકાતું હોય અમુક તો કઈ વાંધો ન બોલીએ ને, એ અલગ વસ્તુ છે. કપટથી કોઈને છેતરીએ નહીં. સત્સંગમાં પણ ધ્યાન રાખવું ખાસ. દીનાનાથ ભટ્ટને ઈર્ષા મયારામ ભટ્ટ સાથે થઈ વિદ્વતાના ક્ષેત્રને લીધે. સત્સંગમાં માન સન્માનની ભૂખ હોય અને સ્વાભાવિક એક ગુણનું માન, હું વિદ્વાન, અને મને જ આમ રાખ્યો, સત્સંગ છોડી દીધો. નિર્વિકલ્પાનંદને એટલું જ જોઈતું હતું. જો એક વસ્તુ એવી પણ બને છે, માણસ નામનું એક પ્રાણી છે. તમને વચ્ચે યાદ આવી ગઈ વાત કહી દો. અમેરિકાની અંદર એક મ્યુઝિયમ છે. અમેરિકાની અંદર અમુક વસ્તુઓ જે એ લોકો કોઈ જગ્યાએ મૂકે છે ને સૂત્રાત્મક રીતે, એ આપણને ગમી જાય. એક રિસર્ચ સેન્ટર છે, એની આગળ માખી એને મૂકી છે અને નીચે એમણે લખ્યું છે ત્યાં આ માખીનું કદ, વજન, એની શક્તિ, એની શરીરની રચના એ બધાનું વૈજ્ઞાનિક રીતે નિયમાનુસાર પૃથ્થકરણ કરતા 101% એવો નિર્ણય થઈ શકે કે આ માખી કોઈ દિવસ ઉડી ન શકે. એની શરીરની રચના, એનું પાંખો, એની શક્તિ, એનું કદ, એનું વજન જોતા આ માખી કોઈ દિવસ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉડી શકે નહીં. છતાંય આ માખી આરામથી ઉડે છે. એનું એટલું જ કારણ છે કે એ વૈજ્ઞાનિક નિયમનો માખીને ખબર નથી. છે ને અદભુત વાત. હવે એવું જ એક વાત આને લગતી, ત્યાં એક પ્રાણી સંગ્રહાલય છે, મ્યુઝિયમ છે, જૂ છે. બધા લોકો જાત જાતનું બીજું ઘણું છે મ્યુઝિયમ. એ બધું જોઈને પછી છેલ્લે પ્રાણીઓ, પ્રાચીન અર્વાચીન બધી વસ્તુઓ જોતા પ્રાણીઓને જોતા છેલ્લે એક રૂમમાં આવે છે. એ ન્યુયોર્કમાં મ્યુઝિયમ છે. અને એક છેલ્લે નીકળતી જ વખતે એ કમરો આવે અને કમરામાં એક સામે જ અરીસો હોય. તમે નીકળો ને એટલે સામે જ મોટો આદમ કદનો મોટો અરીસો હોય. એમાં આપણું પોતાનું ચિત્ર સામે દેખાય અને એની ઉપર લખ્યું છે કે તમે બધા પ્રાણીઓને જોયા ને, પણ હવે વિશ્વમાં ભયંકરમાં ભયંકર પ્રાણીની સામે તમે ઊભા છો. આટલું ભયંકર પ્રાણી કોઈ નથી. સિંહને મારીને નથી હત્યા કરતો. માણસના પોતાની જાતિને જ ક્રૂરપણે રહેશે. અને કોઈ પ્રાણીને મારે છે તો પેટ ઠારવા માટે ને, પેટનો ખાડો પૂરવા માટે એકબીજાને મારી નાખે છે ને. માણસ કાંઈ પણ ભૂખ વગર મારી નાખે છે. જાતના એની ક્રૂરતા, એનો કઈ હિસાબ નથી. એટલો ક્રૂર. એટલે જેટલો સત્સંગ કરાવ્યો હોય, જેટલાને સત્સંગ કરાવ્યો હોય, એનાથી કેટલાય ગણા લોકોને સત્સંગમાંથી પાછા પાડે ને ત્યારે એને શાંતિ થાય. આવું માણસ છે. એટલે એકડે એક ત્યાં નિર્વિકલ્પાનંદ ફરતા જાય અને બધાને આવી રીતે સત્સંગમાંથી પાછા પાડતા જાય. દીનાનાથ ભટ્ટે તો મૂકી દીધું. અહીંયા શ્રીજી મહારાજને થયું કરે રે હા વિચારો, માંડ અહીંયા આવ્યો, એનું વિચારનું ઠામ ટાળી નાખ્યું હશે. ભગવાન ક્યારેક કઠોર કૃપા કરે છે. બે પ્રકારની કૃપા છે હો ભાઈ. એક મૃદુ કૃપા અને બીજી
કઠોર કૃપા. મૃદુ કૃપા આશીષપૂર્ણ હોય, બધાને ગલગલિયા થાય, બહુ ગમે. આપણને પૈસો મળે, પદ મળે, મનવાંછિત ઈચ્છાઓ પૂરી થાય, એ બધી મૃદુ કૃપાઓ છે ને, ગમે આપણને, ગલગલિયા થાય. વાત વાતમાં શેર બજારનું આમાં તમે બેઠા હો કોમ્પ્યુટર ઉપર ને અપડાઉનમાં, અત્યારે તો સેન્સેક્સ કુદાકા મારે છે ને, વાત વાતમાં ઘડીક આમ એક લોટ લીધો ને આમથી આમ દીધો ને વચમાંથી નીકળી ગયો તો તરત મંદિરે દોડે. ભગવાન બહુ મહેરબાની છે, સત્સંગ જેવું તો કઈ દિવ્ય છે જ નહીં. અને તમારે જેવો કોઈ દયાળુ નહીં. સહજાનંદ ગુરુ ભજે મારા લોંબો થઈ જાય. લ્યો કેમ ભાઈ મળી ગયા થોડાક એટલે, પણ એક પછી એક બધું જાવા માંડે તો ઈનો આવે મંદિરે દોડતો, બૂટ મારવાનું જ બાકી રહે. કઠોર કૃપા એ છે. એક તમને ખબર હોય તો આપણે ભણવામાં બહુ વખત પહેલા એક પાઠ આવતો, હવે તેવું તો તમને ક્યાંથી યાદ હશે, અમારા વખતમાં આવતો, તમારા વખતમાં તો શું આવતું એ ખબર નથી, હવે તો શું આવે છે દુનિયાને ખબર નથી. કઠોર કૃપા. એક જણો એને કોઈને ત્યાં સંબંધ ત્યાં મહેમાન થયો, તો મહેમાન 2-4 દીકરા પરિવાર 7-8 જણાનો ગરીબાઈમાં જીવે. પાર કેમ પડે, આંગણામાં એક સરગવાનું ઝાડ, એ સરગવાના ઝાડની શીંગો આવે એને આ લોકો વેચે, એમાંથી જે કાંઈ પૈસા મળે, અનાજ મળે, એનાથી ઘરનો ગુજારો થાય અને સૂકો રોટલો છાશ પાણી જમે. એટલે ઓલા મહેમાનને પણ એ જ જમાડ્યું. એટલે મહેમાને કીધું કે તમે આટલી, તો કે ભાઈ સાહેબ કાંઈ બીજું મળતું નથી જિંદગીમાં, પણ સારું ભગવાનની મહેરબાની છે, કાંઈક સરગવાનું ઝાડ છે એમાંથી આ બધું હાલે રાખે છે, ભગવાનની મહેરબાની છે. બસ સરગવાનું ઝાડ એના માટે તો બસ સર્વસ્વ હતું ને. મહેમાનને જમાડ્યું એમાં કંઈ ખોટું નહોતું ને. એની સરગવાનું શાક ને જ રોટલો જે છે જમાડ્યું. રાત પડી ગઈ, આખું ઘર પોડી ગયું, અને ઓલો મહેમાન રાતે ઊભો થયો. ઉનાળાની સિઝન તો ઓલા બધા બહાર બધા હુતાય છે, અને એને મહેમાને ધીમેકથી એની જે તલવાર હોય જૂના જમાનામાં રાખતા ધારદાર, હસળાઈ ન થાય એમ ધીમે 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 હરગવાન ઝાડને કાપી અને મહેમાન રાતે પલાયન થઈ ગયું. ઓહો હો, સવારે ઓલા ઉઠ્યા તો કરોડોનું ભૂજ થઈ ગયું હરગવાનું ઝાડ. અને કીધું કાપનાર તો ઓલો જ, આપણું આટલું સારું જોઈ શક્યો નહીં. પણ એ હાથ આવે તો વાત છે, પણ ઓલો હાથ આવે. હવે તો સવારથી રોટલો બંધ થઈ ગયો એટલે મજૂરીએ જવું પડ્યું, કામ મીંડા ખોળવા. એ 4 છોકરાઓ હોની રીતે મીંડા કામ કરવા, ઘરવાળાને ગરદણી 2 મીંડા કરવા. 5-7 જણા મજૂરીએ જાય, રોજના 50 રૂપિયા લાવે, 7 5 35 300 400 રૂપિયા મીંડા આવા. ઓલા 20 રૂપિયાનો સરગવો વેચતા હતા, રોજના 400 રૂપિયા આવે, 50 રૂપિયાનું ખાય, 350-350 બચે, મહિને 9-10 હજારની બચત થાય. 12 મહિને ક્યાં ગયું? 2-3 વર્ષમાં જોવે ને ત્યાં તો પાકા મકાન થઈ ગયા. 3 વર્ષે ઓલો મહેમાન પાછો આવ્યો, ઓલા ખીજાવા ગયા કે મારી માને તોડી નાખીએ છોડ્યા ત્યાં. તો કે જો ભાઈ હરગવો ભાંગીને ગયો ને એમાં પાકા મકાન થયા છે. આ એમનો હરગવો રાખ્યો હોત ને તો હજી તમે શીંગું વેચતા હોત. મને એમ થયો આ કરમ ધોરા આટલા બધા મજબૂત માણસો છે, ભેજુય છે, બધું કરે, પણ હરગવો એને આગળ આવવા નથી દેતો. આ શીંગું જોઈને ખાઈને જ આ બેઠા રહે છે. એ ગયું ને કેવા મજૂરીએ ગયા, બધા કામે વળી ગયા. ઓલો તમારા માટે એકલો હરગવો કામ કરતો હતો, અને પછી તમે 7 જણા કામ મીંડા કરવા તો કેટલા પાકા મકાન થઈ ગયા. હા, એ વાત સાચી. એમ ભગવાન પણ ક્યારેક ક્યારેક કઠોર કૃપા કરે છે, આપણી પાસેથી લઈ લે છે ત્યારે બીજી દ્રષ્ટિએ અનેક ગણું આપવાની કોશિશ કરે છે. એમ પછી આ દીનાનાથ ભટ્ટને ભાઈ ભગવાનને એમ થઈ ગયું કે અરે આ બિચારો જીવ કેટલો ઊંચો છે. ક્યારેક ક્યારેક આવા માણસો આવતા હોય અને ક્યારેક જોગ થાય, અને એ ક્યારેક આવતો હોય તો પુરુષોત્તમ નારાયણ તો ક્યારેક જ આવતા હોય. એમાં આ જોગ થઈ ગયો ને આ થઈ ગયો. જો ભાઈ હજી એક વાત કરું, એ હું સસ્પેન્સ યાદ રાખી, હાલો પછી હું કહીશ તમને, અત્યારે નહીં. પણ દીનાનાથ ભટ્ટ, એના ઉપર ભગવાને કઠોર કૃપા કરી. એની દીકરી જમના, એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. બ્રહ્મ રાક્ષસ ભૂત પ્રેત સમજાય છે ને? હા, કોઈ રીતે જાય નહીં ભાઈ. બ્રહ્મ રાક્ષસ કોણ થાય ખબર છે તમને? બ્રાહ્મણ પાછો ભણેલો. બાકી આમાં બ્રાહ્મણ બેઠા હોય મૂંઝાય નહીં, એટલે ભણવું જ નહીં. શાસ્ત્ર વેદતા એવો બ્રાહ્મણ, એ વિદ્યાનો જેને વેપાર કર્યો, ભગવાનને અર્થે વાપરીને, પોતાને અર્થે પેટ ભરવા માટે વાપરીને અનેકને ઊંધે રસ્તે લીધા, એવા જે બ્રાહ્મણ હોય વિદ્યાવાન, એ મરીને બ્રહ્મ રાક્ષસ થાય. મેં આ ભૂત પ્રેત ને બ્રહ્મ રાક્ષસ ને પિશાચ ને ખવીજ ને જીન ને ડાકીણી ને શાકીણી ને ચૂડેલ ને ડાકણ ને કેટલી પ્રકારની યોનિઓ છે. સારું છે આપણે જોવા નથી મળતા.
હા, આડોશ પાડોશમાં હોય તો એ વાત અલગ છે. બ્રહ્મ રાક્ષસ વળગે તો કાઢવો બહુ કઠણ. અમે રાજકોટમાં આ શાસ્ત્રીજી મહારાજ વખતે જોયેલું, અમે સાધુ હતા ત્યારે, એક બે પ્રસંગો તમને એ બાબતે કહું વાંધો નથી ને. હા, એ ઇન શોર્ટ કે બહુ કઈ ભૂત પ્રેતની રાતે વાતો ન કરાય. હવે પાછું આ શ્રાદ્ધ પક્ષ હાલે છે. પણ અમરેલીથી એક છોકરો આવેલો ને એને બ્રહ્મ રાક્ષસ વળગેલો, હાવ 10 વર્ષનો છોકરો, સાવ અભણો ખેડૂતનો છોકરો, ખેતી કરનારો, અમરેલીથી આવેલો. અને અમે ત્યારે સંતો શાસ્ત્રી મહારાજને આમ બધા લાઈનમાં બેઠેલા, અને છોકરાને પછી લઈ આવ્યા અને બેસાડ્યો, અને પછી મળ્યા અમે બધા નીતિ પ્રવીણ આ બધું વિદ્યાર્થીઓ 700-800 શાસ્ત્રી મહારાજ, જોગી સ્વામી બધા બેઠેલા પેલી લાઈનમાં, અમે બધા બીજી ત્રીજી લાઈનમાં બધા બેઠેલા. ના નજરે જોયેલી વાત, ત્યાં નીતિ પ્રવીણને બધા અષ્ટકોણ સ્તોત્રો બધું બોલીએ ને, આમ શાસ્ત્રી મહારાજ સામે આમ 10 વર્ષનો છોકરો, જેમ આ ઓલો આવે, નહીતર હાવ પેલા હાવ નોર્મલ હોય, આમ હાવ હાથ જોડીને હાવ બિચારો ગરીબ ગાય છે ને હાવ હાઠીકા જેવો થઈ ગયેલો, ઓલો ખાવા પીવા દે નહીં કાંઈ, એટલે હાવ હાઠીકા. પણ જેવું આમ બોલીએ ને આમ થાય, ઓલો આવે એટલે આમ પગ ઉપર પગ ચડાવીને માળો, સામે જે સંસ્કૃતમાં મંત્રો ના અંતે બફડાટી બોલાવો. હવે ઓલાને ગુજરાતી નહીં ફાંફા હોય, નોર્મલ હોય તો ગુજરાતી નહીં ફાંફા હોય, એમાં ભણેલો તો હતો જ નહીં, સાવ જે છે એ તમે વાત કહું નજરે જોઈ આવે. અને ઓલો આવે અને સંસ્કૃત બોલે, કાંઈ મંત્રો બોલે, સામે આપણે ગમે તે સ્તોત્ર બોલીએ ને એની સામે કડકડાટ બોલે. આપણને એમ થાય જોઈ લો, માયના વગર છૂટક્યો, આ કેમ ધાણી ફૂટે આવું સંસ્કૃત, એવું સરસ શુદ્ધ બોલે. સ્વામી અમારી પાછળ ફરીને બધા સંતોને કે સંતો જુઓ આ બ્રહ્મ રાક્ષસ, આ જુઓ શું એ સંસ્કૃત, આ જાય નહીં કે તમે કોઈ પણ મંત્રો બોલો એને બધું આવડતું હોય, બધા મંત્રો સ્તોત્રો ઉપનિષદ વેદ વેદાંત બધું આવડતું, હામ જ બોલે. અને શું કરવું? એટલે એ નીકળે નહીં, બહુ કઠણ હોય. આ ભૂત વૈયા જાય, પ્રેત વૈયા જાય, પલિત વૈયા જાય, એ બધા ખાલ છોડે. હજી પણ ઘણા છાપામાં તમે વાંચો છો ને, ઘણી વાર કોલમ લખતા ને એમાં લખે હજી સુધી દુનિયામાં કોઈએ ભૂત અને ભગવાન ભાડ્યા નથી, છતાં લોકો એમાં માને છે. એટલે ભાઈ ભૂતની હારે ભગવાનને શું કામ જોડો છો? ભૂત ને ભગવાન બે હરખા છે? એટલે ભલા માણસ ભૂતે જોયા છે ને ભગવાને ઘણા જોયા છે, તમે નથી જોયા એટલે તમે એમ માનો છો કાંઈ નથી. હવે ભગવાન અને ભૂત એક દ્રષ્ટિએ એવી વસ્તુ છે કે બંને સાર્વજનિક નથી, વ્યક્તિગત ઘટના છે. ભૂતે કઈ બધાને જ નથી દેખાતું, વ્યક્તિગત દેખાય છે, અને એ આકસ્મિક દેખાય છે. તમારે જોવું હોય ત્યારે સ્મશાનમાં જઈને હોવો તોય નથી દેખાતું, એ તો ભૂતને કૃપા થાય તો દેખાય છે કે હવે આને મારે દેખાવું છે. આપણે જુનાગઢમાં દરવાણી હતા, અત્યારે છે કે નહીં મને ખબર નથી, જુનાગઢ ગુરુકુળમાં, તો એ બાપાનો અવાજ જ નીકળી ગયો, સાવ છે જ નહીં કરે. હવે છે, હવે એ દરવાણી છે કે નહીં મને નથી ખબર, પણ એ હતા અને અમે જોયેલા ત્યાં જતા આવતા ત્યારે દરવાણી. એની ઘટના એવી છે કે એ ખેડૂત અને રાત્રે એ બધા ગાયો ભેંસો ભાઈ ને ભેંસો રાત્રે ચરાવવા અમુક લોકો જતા હોય ત્યારે વગડે વયા ગયેલા ચારતા જ હોય, પણ એમાં એને બહુ અડધી ભાંગી રાતે એને એવા પ્રેત આમાં પાંખું ફફડાવતું કંઈક એવું વિચિત્ર રૂપ લઈને આવ્યું, અને એ આવીને આમ ભટકાણું ને એમાં રાઈડ ફાટી ગઈ ને એમાં અવાજ જ વયો ગયો. એવી રાઈડ ફાટી ગઈ તો હા સ્વર પેટી જ બંધ થઈ ગઈ. તે દિન ગળીને પછીનો દી આ એની ઘટના લ્યો. હવે એને જોયું તો, હવે એને જોયું તો તેના ગળું નહોતું તો બોલે હું કરે, પણ સારું ને આવડતું તો એટલે બધું કીધું કે આવી રીતે થયું ને આમ આવ્યું ને એમાં થયું ને આમ વયું ગયું છે. બીજું કંઈ કર્યું નહીં તો સારું છે, રહી ગયું. બીજું કર્યું તો કેટલું નાવા ધોવાનું હોય તો ધોઈ નાખે. પેલા તો આવા બહુ પ્રસંગો જોવાની મજા આવતી. અહીંયા આ સામે હવે અત્યારે નથી, અત્યારે તો ઘણું બધું વસી ગયું છે. જયારે આ ગુરુકુળના અમે પાયા નાખતા બધું ખોદતા ત્યારે સામે એક ભૂત્યું મકાન હતું, આમ છેટે છેટે દેખાતું. હવે આ સામે હતું, પણ ત્યારે તારો જન્મ હશે નહીં ભાઈ. હા બોલું હે, હા તમારા પપ્પા કહેતા એમ કયો કે તમે એ જોયું હોય. મને થયું કારણ કે ઘણા વર્ષ થઈ ગયા, એ વર્ષ પહેલા ભૂત્યો હતો, તને ક્યાંથી ખબર હોય? પછી તું ઈમાં ત્યાં હો તો વાત અલગ છે, પૂર્વ સ્મૃતિ રૂપે કઈ ખબર હોય તો એમાંથી આપણે હતા એક બે એના એ બેનને એ બધું વળગેલું ને એ બધું એમાંથી થયેલું. ત્યારે બધું કાઢવા બધું લાવેલ. આ બેલ છે ને ઘંટ ઓટોમેટિક એને વગાડેલા, તમે જાઓ છો એની ખાતરી શું તો કે વગાડતા જાઓ.
આ વગાડતા ગયા હતા, ધણારાટી બોલાવી હતી ને ગયા હતા. લ્યો કાંઈ કોઈ અડે નહીં વાગે. અને અમારા રાજકોટની અંદર ગોખરવાળાનો છોકરો હતો, તે આવ્યા ને પછી વેકેશનમાં ગયો જન્માષ્ટમીના નેના ગામડે ગયો, થોડું ઘણું રહ્યો ને હવે એને ખેતરને શેઢેથી કંઈક થતું હશે. હવે અત્યારે શું છે, અત્યારે લોકો ઘણા કહે છે ને વાતે માનીએ છીએ કે અત્યારે ભૂત વળગવાનું ઘણું ઓછું થઈ ગયું છે. એની વાત છે ભૂતને ભૂત શું વળગે, વળગે શું થોડું હશે. કારણ કે જો આપણે અમુક વર્ષોના જવાબ નથી મળતા, ભાઈ ભૂત મરી જે માર્યું છે, જેને હત્યા કરી છે એને જ ભૂત કેમ નથી હેરાન કરતું, બીજાને શું કામ હેરાન કરે છે, બધી વસ્તુ એની આપણે ઘણાને અત્યારે માણસ છે ને આપણે, હું તમે બહુ તમારા લોજિકથી વાત કરું, અત્યારે માણસ છે ને આપણે ઘણા યાર નથી ગમતું, એને આપણે નડવું હોય પણ આપણે નડી શકીએ છીએ, નડી શકીએ છીએ. તો ભૂતને એમ વિચાર આવતો છે જેને જે આ નડે છે એને એ કેમ નહીં નડતો હોય, પણ આપણે ઘણું નડવું હોય પણ નડી નથી શકતા. એની પાછળ આપણી શક્તિ ટૂંકી પડતી હોય, દેશકાળ ટૂંકા પડતા હોય, ઓલાની પોઝિશન જુદી પડતી હોય, એમ એની યોનીમાં કંઈક વ્યવહાર હશે એવા કે જે નથી કરી શકતા. પછી બિચારા જ્યાં કંઈ ભોળું દેખાતું હોય, પોતાનું સોલ્યુશન થતું હોય, એવા કારણો હોય ત્યાં જવાય. આ છે ઘણી વાર એવું બધું, ઘણા લાગણીશીલ માણસો હોય, સારું એનું કરી શકતા હોય, એવામાં આવતા હોય, એ બધી એની પોઝિશન હોય. એનો વ્યવહાર છે ને, એના કુટુંબમાં શું ચાલતું હોય આપણને શું ખબર પડે, એના જ્ઞાતિ રીતિના શું રીતિ રિવાજ હોય. પણ આપણે માનીએ કે તો નહીતર શું છે, ઘણા દેશ પ્રેમીઓ આ બધા સરહદ ઉપર સૈનિકો મરી જાય છે તો એ બધા રહીને સરહદ ઉપર કામ પતાવવું જ જોઈએ ને. હવે એની મર્યાદા હશે ને કંઈ, છતાંય મારી પાસે લેખ અને એકદમ પ્રૂવ થયેલો લેખ હજીને મારી પાસે પડ્યો છે અને એ માણસ પણ ખાતરી કરીને લખે, સુધીર દેસાઈ ગોધરાના છે, એનો લેખ મારી પાસે પડ્યો છે. ગોતીશ તમે ક્યારે માગશો તો ફરી, અત્યારે મને અત્યારે યાદ આવ્યો, નહીંતર મને એમ થાય એ લેખ લઈ હોય ને તો હું તમને પ્રૂવ બતાવું કે ચાઇનાની સરહદ ઉપર જે એક પ્રેતાત્મા આજે પણ જે રીતે સરહદનું રક્ષણ કરે છે એ તમને રૂબરૂ એને ત્યાં બધું જોઈને ખાતરી કરીને આ વસ્તુ લખી છે. તો હોય છે, કોઈ કોઈ રહેતા હોય છે, પણ આપણને એમ થાય કે એવા થોડા 1-2 લાખની ફોર્સ એવી હોય ને. રાતે એકવાર રાતે હૂતો તો હું તો મને આમાંથી કંઈક વાંચતો એવું મુદ્દો વિચારતો હોઈશ. 2-5 વખત પહેલાં મહિના પહેલાં 2 મહિના પહેલાં મેં કંઈક પ્રેતની વાતો કરી હતી ને ત્યારે જ આવું વિચારતો. મેં કીધું આવો મને ગાંડો વિચાર્યો, મેં કીધું આવો 1 લાખની ફોર્સ આવી હોય ભૂતની, અને ઓલા હજી આમ આવે રાતે બધા હૂતા હોય આમ સરહદથી દૂર, અને ટાંટિયા ઝાલી જાય અરબી સમુદ્રમાં ફેંકી દે. સવારે ઉઠે તો આખા મેદાન સાફ હોય. હે ઓલા ટેન્ક લઈને આવે આમ તોપ ગોલા મારે, આખી ટેન્ક 1000 ભૂત ઉપાડે, આખી ટેન્ક લઈને મધદરિયામાં નાખી આવે. ભારતની જીત કેવી થઈ જાય, આ 2020 ફાઇનલ જેવી થઈ જાય. પણ હવે આપણું કઈ હાલે નહીં ને, એના માટે મારે ભૂત થવું પડે. પછી એને બધાને કલેક્ટ કરવા પડે, ભેળા કરવા પડે ને એ ધંધો કરાય આપણે બે. અને આ પ્રજા કોઈ દી સુખી થાય નહીં એટલે આપણે ધંધો કરાય કેન્સલ. તો એ ગોખરવાળાનો છોકરો પછી એને શેઠે સીમાડે કંઈ હશે ને જે હશે તે. બાકી આપણે કયા વચનામૃત નંબર આપણે ભૂલી ગયા, 69 કે કયા વચનામૃતની અંદર જ આપણે આ જોગી સ્વામિનારાયણનો પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે ને, એમાં જ નહીં અહિંસા હિંસા 69 એ ને એમાં. તો એ હવે વીસીડી જે તૈયાર થઈ છે ને એમાં અમે એની ફોટોગ્રાફી વિડીયો ઉતરેલી છે એ એડ કર્યું છે એમાં. જોગી સ્વામીને જે પ્રયત્નો પેલો કાઢ્યો ને એ અમે વિડીયો ઉતારેલો હતો એ એમાં એડ કર્યો છે. એટલે વીસીડીમાં તમને દેખાશે જે મારી વાત કરેલી એ વાતનું ત્યાં પ્રૂફ છે કે આ રીતે નીકળ્યા છે. એટલે આપણે કંઈ હાવ તો વેચિત નથી જ દીધી, નહીંતર આપણને કંઈ ભૂતમાં માનવામાં કંઈ રસ્તો નથી જ. જેટલું માનીએ એટલું બીકે લાગે એવું છે, પણ માનવાની શું જરૂર છે. પણ બધા તમે કોઈને કયો નહીં તો વાત કરો. હે નહીં કેમ કોઈ ભાઈ કહી દે ને ઉપાધિ થાય એટલે હવે નથી કેવી ના. હવે ઓલા ગોખરવાળો છોકરો હતો ને એ વાત કરી દઉં. હે તમે કોઈને નહીં કહો, પણ જો આ પ્રેતની વાત નથી. હવે આમાં મને ડર થોડો બીજો લાગે છે. કોઈને એમ થાય છે કે આ વાળી નકામી શું એની ફાંકાની વાતો કરે છે ને આવું બધું થશે તો ઉપાધિ થાય. હે હવે આને ગયો ચૈત્ર મહિનો હતો, મારે અનુષ્ઠાન ચાલતું હતું. એટલે ઉનાળા ચૈત્રની તો ગરમી હોય જ, એટલે હું બહાર ત્યાં ગેલેરી છે ને એટલે ત્યાં ઉનાળામાં હું બહાર જ છું. મોડી રાત થઈ ગઈ હોય પછી સુઈ ગયો. એક્ઝેક્ટ 12 થાય કોઈ મારી પાસે આવે અવકાશમાંથી આમ
હું તો ઘોર ઊંઘમાં, પછી આમ સામે ઊભું હોય આમ. એટલે હું જે મર્યાદામાં વાત કરું છું ને કંઈ એક બીજું થાય આમાં, પણ આ મને અનુભવ છે એટલે કહું છું. એટલે મારી સામે આમ એક ટસે આમ જોવે, આમ કોઈ પ્રેતાત્મા નહીં હોય, એ તો આવે જ નહીં આપણી પાસે, આ ભૂમિમાં ના આવે. પણ હવે ગમે તે પોતાની કોઈ અપેક્ષા એમ હશે કે આ કાંઈક મારું કરે કે જે એના મનમાં શું ભાવના હોય, તો મને પછી અત્યારે બધા અફસોસ થયા અમુક 2-3 બાબતોના, કે મેં આ થોડુંક કંઈક એને દયા કરી હોત કે આ કર્યું હોત તો સારું હતું. શું કરે ને 12 વાગે મારી પાસે ધક્કો ખાતો હશે, પણ હવે જે થયું તે હું મારા તાનમાં હતો, એ એના તાનમાં હતું. એટલે આવે હું તો આમ સૂતો, ઓલું આ પહેલી વાર ઓલી બાજુ હતો આમ, તો એમ સામે ઊભું હોય. એટલે એ બધી એવી વસ્તુ ને આપણી સામે જોઈ રહીએ એટલે તરત અંદરથી આપણે હલચલ મંડે થવા. એટલે ઘોર ઊંઘમાં ચડ્યા એટલે એકદમ આમ મળે મારો આમ ખેંચાવા, ઊંઘ મળે ખેંચાવા. આમ એ જે ખુલવાની ઊંઘ ખુલવાની આખી જે સિસ્ટમ છે ને એ આપણને ખબર જ પડી જાય કે આપણને કોઈ ખેંચીને બહાર લાવે. એટલે આમ એકદમ આમ ખોલીએ ને અદ્રશ્ય થઈ નીકળી જાય. કોણ છે એ કોઈ ઓળખાય નહીં. એક્ઝેક્ટ 12 વાગ્યા પછીની આ ઘટના, 12-12:15 વચ્ચે આ થાય. એટલે સારું હવે હું તો એક તો માંડ મોડો ઉઠો ને આખા દિવસનો થાક્યો હોઉં, પાછું શારીરિક પેલું હોય. એટલે એ દિવસે તું કાંઈ પછી બોલ્યો નહીં. મેં કીધું હશે જ, આવે છે કોણ, આપણે શું કરો, આપણે હું મારે વહેલું ઉઠવું પાછું, એમાં મગજ બગાડવું, ઊંઘ ન થાય, મારે આખા દિવસનો એટલે પ્રોબ્લેમ થઈ જાય. મારે ઊંઘ બહુ મહત્વની હોય. ટાણે એટલે પાછો પડકું ભરીને પાછો ઉઈ ગયો. એટલે પછી તો વાત હું ભૂલી ગયો, વાત પૂરી થઈ ગઈ. બીજે દી પાછો શું તો બીજે દી આ બાજુ પડકું એટલે બારણા બાજુ હતો. આવ્યું આમ આવીને આમ સામે ઊભો રહ્યા અને એ મળ્યા તરત આમ મને ખેંચવા. એટલે એકદમ હજી આપણે સૂતા જ હોય, અડધો કલાક જ થયો, કેવી ચડી હોય કયો જી. અને એમાંથી આમ ખેંચીને આમ સડક આમ 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 જાય. આમ 2 વખતે ગયો આ બાજુ એટલે મંદિર બાજુ આમ બાજુ નીકળી જાય. એ વખતે ગયો ને ત્યારે મને ખીચ ચડી ગઈ. આ જે પોઝિશન હતી હું તમને કહું, મને ખીચ ચડી ગઈ કે મને રોજ શું કર મારી ઊંઘ બગાડે છે. જેવો એ મારે કંઈ લેવા દેવા નથી મારી શું કામ. મેં ત્યારે એમ કીધું કે તમે જે હો તે મહેરબાની કરી મારી પાસે તમે આવતા નહીં. મારે ઊંઘ બગડે છે ને મને ખલેલ પડે છે, તમે તમારી રીતે જાઓ. બસ પછી બંધ થઈ ગયું. પછી આવ્યું તે દિન ગળીને પછીનો પછી કંઈ આવતું નથી. પણ પછી ઘણા વખત પછી મને એમ થયું કે હવે એને કાંઈક તો અપેક્ષા હશે. હવે શું અપેક્ષા, હવે કઈ એને તો આપણે નામઠામ સરનામું તો જાણતા નથી કે નહીં. મોબાઈલ રાખતો હોય તો આપણે વાત કરી આ છે તે છે, પણ એ કાંઈ નહીં, જે હશે. પણ એક એ તો છે ને, છે એ હકીકત છે. એટલે ઓલા છોકરાની વાત કરતો, પછી 1-2 વાત કરીને પૂરું કરું. એટલે ગોખરવાળાનો છોકરો હતો ને, એને ત્યાંથી આવી ગયો, પછી ગુરુકુળમાં આવ્યો. પણ ઓલાને વળગવું એને, પણ આને કંઠી પહેરેલી ને એટલે આવી શકે નહીં. તે દરવાજા પાસે ગુરુકુળમાં છોકરો આવ્યો તો ઓલો દરવાજો ઊભું રહ્યું. તે 1 મહિના સુધી દરવાજે આંટા માર્યા. એમાં દર રવિવારે છોકરા બહાર જાય, કોઈ ખરીદીમાં જાય, ઓલું વાહે જાય, પણ ગળામાં કંઠી તમે હાથે પહેરીને લઈ લો એ નથી હો. તમે શરણાગતિ સાધુ પાસે મંત્ર બોલો, આખી એની વાત જુદી છે. આ બધા મૂર્ખાઓને ખબર ન હોય કંઠી પહેરવાની વિધિ નહીં, અને એમાં શું જરૂર છે, ભગવાનનું નામ લઈને બધું થઈ જાય. એ બધી તમારી મનની માન્યતા અલગ છે. શાસ્ત્ર લખનારા ભગવાન કે સંતો એ આપણી જેવા નથી. હવે તમે લગ્નના માંડવામાં હસ્તમેળાપ ન કરો ને એમના ઘર માંડી દો તો હાલે? હસ્તમેળાપ શું કામ લખવો પડે? હસ્તમેળાપનો સમય તમે લખો છો, એનું મુહૂર્ત બરાબર ગોતવું પડે. જો થોડો ખાંધો રહીએ તો એમ બહુ કિંમતી વસ્તુ. આમ હાથમાં હાથ બેયનો હોપે છે વર્તમાં રહીને ગોર મહારાજ, અને શુભ મુહૂર્તમાં બધાની હાજરીમાં કે આ ચકોન ચકી હવે મળે છે. આ કેટલું બધું કરવું પડે, અગ્નિની સાક્ષી કેટલા મંત્રો બોલવા પડે છે, ત્યારે આખા ગોત્રો બદલાય છે, આ બધી વિધિ થાય છે. ભાઈ તો બહુ મોટી વાત છે. એમ એ ગમે તે હોય, પણ એ સંતો જ્યારે હાથ લઈ ઠાકોરની સામે રાખી એમાં જળ મૂકી એનો જે શરણાગતનો મંત્ર બોલી અને પછી તમને પ્રસાદીની કંઠી પહેરાવે, આખું ખાતું બદલી જાય જમપુરીમાંથી. એટલી મોટી વિધિ થતી હોય છે, સામાન્ય વાત નથી. આ કે ચેલા બનાવવાની વાત નથી. આ તો વલ્ભાચાર્યજી આટલો બધો બ્રહ્મ સંબંધનો કેટલો મહિમા ગાયો છે, કેટલો. હે એટલે પછી એમાં કેટલા વખત પછી મહિનો જેવું નીકળી ગયું ને એમાં એ છોકરાઓ પછી રવિવારે છે રેસકોર્સ ફરવા ગયા ને એમાં રેસકોર્સમાં ફાળકો હોય ફાળકો એમાં બેઠા ને એમાં કંઠી તૂટી ગઈ આવી ગયું. અને પછી એ ભાઈ ધમાલ થઈ ને બેસાડ્યા ને એ બધું થયું ને બોલ્યો ને આ બધી વાતો નીકળી કે 1 મહિનાથી વાહે રખડું છું. ત્યારે પુરાણી સ્વામી પ્રેમપ્રકાશ દાસજી સ્વામીની બધા હતા. એમણે કીધું પણ ત્યારે સાસરીમાં લગભગ 12 ગામ હતા. પણ તારે આને શું કરવાને પણ હેરાન કરવો જોઈએ? તારું આ નાના ભૂલકાય પુરાણી સ્વામી પ્રેમાળ ને, એ આ નાનું બાળક સાવ બિચારું ભૂલકું નિર્દોષ, એને લોહી પીવાનું તારે
તો કે મારો એક જ ઈરાદો છે, મેં એને ભગત જાણ્યો, આ ઓલો કે છો એને નામઠામ બધું આપ્યું, એ લખ્યું બધું કે આ છે વ્યક્તિએ મરી ગયો, આ તે બધું લખ્યું રીતસર, કે મેં એને જોયો ને ત્યાં છેડે આવ્યો તે એ ભગત હતો ને, એટલે મને એમ થયું કે હું આને ભેળો ભળું ને તો મારો આ યોનીમાંથી છુટકારો કરાવે, એટલે હું એમાં આવ્યો છું, મારે છૂટવું છે. સ્વામી કે એમ બોલ ને તારે છૂટું છે, બસ રો મળ્યો. ભાઈ સાહેબ, હું મારે છૂટવા હાટુંથી આને મારે છેડો પકડ્યો કે હું આની હારે જાઉં તો મને ક્યાંક છોડે. હવે આમાંથી હું તો મળમૂતર ખાઈ ખાઈને મરી ગયો કે આ યોનીમાં મારા કે આ જન્મના પાપની બધા થર, હવે આમાંથી છોડો, છોડીએ તને, પણ તું જાશો ની ખાતરી શું? તો તમે કયો તો વળી પુરાણ સાહેબને કે આજે મંદિરના ઘંટ છે ને વગાડતો જા. અને જો એ ભાઈઓ કેટલાય છે નજરે જોયાની વાત, એ છોકરો પછી જે મને પોલિયો થઈ ગયો હોય ને એવી રીતે 4 પગે જે દોડ્યો, અને મંદિરના પગથિયા તમે રાજકોટ ગુરુકુળ પ્રાર્થના હોલના જોયા હોય તો ખબર પડે, આટલાથી થોડા નીચા છે, એ પગથિયે જતા જતા એકદમ ગોથું ખાઈ ગયો, હવે હેઠે પડી ગયો, ત્યાં થઈ ગયો, ઓટોમેટિક બે બાજુ મણમણના ઘંટ છે ધણધણાટી વાગતા ગયા. પછી એ વાગે ને છોકરો ધીમે ધીમે બેઠો થી જોવે, સંતો ઉભેલા, વિદ્યાર્થી ઉભેલા, ઘંટ વાગે ને ઓઈલો ત્યાં ઊભો હોય એ જોવે કે આ બધું શું છે. પુરાણ સામે કાંઈ વિયો બધું શું છે પછી કહી ગયા. એટલે આ બધી વસ્તુઓ, એક વસ્તુ બીજી આવી, ઘણી પ્રકારની યોની છે ભાઈ, અને આ બધું લાંબુ થાય. પણ એક વસ્તુ એવી છે કે પિતૃઓ હોય છે એ પણ હોય, એ સાપ થતા હોય છે, એની ઘણી યોનિઓ હોય છે. આપણે અમુક અમુક વસ્તુઓના નામ ન દઈએ એટલે આપણને, પણ આ પેલા રસિકભાઈ ફાર્મસીવાળા છે ને, નીલકંઠ ફાર્મસીવાળા, આ ધીમેથી બોલવું કોઈને ખબર ન પડે, એમના બાપુજી ત્યાં વાડીએ, હા અમે ગયા હતા, એ વાડીએ ગયા હતા, તો ત્યાં એમને ઓલા પેલા ઘીસોડાને એના બધા વેલા વાવ્યા હોય ને, પછી બધા તોડીને એક બાર ઢગલો કરી દીધો, એટલે લાકડા હતા થળિયા, એના ઉપર વેલા નાખી દીધા છે. અને ખેડૂત વૃદ્ધ હોય પણ હરે ફરે ટેકો કરે ને કામકાજમાં, એવું હોય ને હરે ફરે સારી રહે તબિયત. તો પછી વહેલા થોડા હુકાઈ બુકાઈને એમ ગયા છે. તો આ રસિકભાઈના બાપુજીને એમ થયું કે હવે આ વહેલા હુકાઈ ગયા છે, તને લઈ ઉકરડા ઉપર નાખી દઉં. એ તમે રસિકભાઈને પૂછી જોજો. હવે વહેલા એને આમ ઉપાડ્યા, તમને જે આમાંથી પ્રશ્ન થાય ને તો મને કહેજો. એને વહેલા આમ ઉપાડ્યા, એની હેઠે મોટો ભાઈ છે, કાળો વખુંબર સાપ, એ જેવો ઉપાડ્યો ફોં ફાળો મારે આટલો ઊંચો થઈ સીધો અંગૂઠો પકડ્યો, આમ શેઠ ડંખ મારે ને તાળું ફાટી જાય એવો આમ પકડી લીધો. હવે આટલો અંગૂઠો અહીં સુધી આવે સાપને, એ સાપ અંગૂઠો મૂકે અને એને વિધિના સેકન્ડ જ આમ કરી નાખે ને, પણ એને આમ પકડીને આમ ઊંચો આમ પકડીને આની સામે આમ જોયું, આ બાપા સામે, એટલે સાપે તરત જાણે કેમ ભયંકર ગુનો થઈ ગયો હોય, મોઢું એકદમ ખોલી, જરાય ઉજળો ન પડે, ધીમેથી મોઢું હંકેલી અને માફી માગતો હોય ને એમ થઈ લપાય ભયો. આ સાપના સૃષ્ટિમાં બને, પણ એ એમના કોઈ સંબંધીઓમાં કોઈ પણ હોય ઓળખી જાય, અરે આ તો આને કરાય કાંઈ, આ તો મારો છે, અને આગળ કાંઈનું કાંઈ થઈ જતા થઈ જતો. એટલે વિચારો આમ, હા પેલી જ ઘટના ગણાય ને કે આમ આમ ખુલીને નીકળીને વ્યૂ જવું ભાઈ. એટલે સાપ થતા હોય છે, અવગતિ હોય. હવે એક મજાની વાત યાદ આવી, કહી દઉં સાપની. આ હમણાં દ્રોણેશ્વર પાસે ઈટવાય ફાટસ ને બધા ગામ છે ને, ત્યાં ઈટવાયા ગામ છે, ત્યાં પ્રેમજીભાઈ રામાણી, એમની વાડી ડુંગરાઓની આજુબાજુ છે. ત્યાં કાળિયો ને ભૂર્યો બે સાપ, 1.5 વાંબના, હેવા માતેલા, અને એવી કેલી કરે, હેવા ફૂંફાડા મારે, ત્રાસ ગજબનો. એમની ગાયો ભેંસો બળદો કાંઈ પણ નીકળે ને, પગે વીંટળાઈ જાય, ડોકે વીંટળાઈ જાય, માણસની પાછળ પડે. ઘાસના પેલા ઓઘા બધા કરી રાખ્યા ને ગાયો ભેંસો માટે, બળદો માટે, એ ઓઘાની માથે જઈને બેસે, કોઈ લેવા આવે નિરણ પાછળ થાય. વાડીમાં કોઈને ઢૂકવા ન દે, પડખે કોઈને આવવા ન દે. રાત્રે હેઠું સુવાય નહીં, કોઈ વાયુ હોય તેને રક્ષણ માટે ખેડૂત લોકો રાત્રે સુવા જતા હોય ને, તો રાતે હેઠે ન સુવાય, લીમડે કે કોઈ ઝાડવે ખાટલા બાંધે ત્યાં સુવે, ટીંગાઈને હુઈ રહેવું પડે. અને એમાં રાતે હેઠા ઉતરે ને જો આ કાળિયો ભૂરિયો આવ્યા, વાહે દોડે, તમને ભારે પડી જાય નીકળવું ખેતરમાંથી, એમાં બહુ ત્રાસ. એ આવ્યા પછી ત્રાસીને રાજકોટ જોગી સ્વામીને કે સ્વામી બહુ ત્રાસ છે. સ્વામી કે શું છે મારા, કેવી મજાની ઘટના છે, એક બે વસ્તુ સમજવા છે. સ્વામી શું છે? સ્વામી વાડીમાં કાળિયો ભૂરિયો બે સાપ છે, આ 3-3, 4-4 દી
માલ ઢોર અમારા ગાયો ભેંસો બળદ બધા ભૂખ્યા મરે એવું થઈ ગયું છે. એક કંઈ પૂળો ક્યાંયથી ઉપાડવા દેતા નથી. ગમે ત્યાં જઈને વાહે દોડે, જીવ નાઠી લઈને ભાગવું પડે છે. બીજાને ત્યાંથી વેચાતા લાવી અને ઘાસ અમે ગાયો ભેંસોને બળદને ખવડાવીએ છીએ. અમારા પોતાના છે ને તો વાડીમાં જ લેવા નથી દેતા. આ બે સાપ આવી રીતે વાહે પીડ્યા છે. એમાં હમણાં તો આ 3-4 દિવસથી આ હડતાલ છે વાડીએ જવાની. હવે મા બાપ આમાંથી તમે અમને છોડાવો. એટલે સ્વામી એમ આંખ્યું વીંચી ગયા. 1-2 મિનિટ વીંચીને પછી કે લ્યો આ પ્રસાદીનું મહારાજનું જળ છે એ લઈ જાઓ, વાડીમાં છાંટજો. આ પાણી છાંટશો એટલે ભૂર્યો તો તરત વયો જાય છે. બે અવગત્યા જીવ છે. અહીં બેઠા બેઠા સ્વામી જોવે છે રાજકોટમાં ક્યાં ઈટવાયા. એ કે ભૂર્યો તો પાણી છાંટશો, અવગત્યા છે એટલે પાણી છાંટશો એટલે તરત ભૂર્યો વયો જાય છે, કાળિયો નહીં જાય. એ કાળિયાને અમે ઈટવાયા થોડા મહિના પછી આવશું ત્યારે અમે એનો ઉપાય કરશું. આ સ્વામીનો શબ્દ અમે ત્યારે એનો ઉપાય કરશું. ત્યાં સુધી કાળિયો રહેશે. ભાઈ તમે હા એક જવા દો. ઓલા લઈ આવ્યા, પાણી છાંટ્યું, ભૂર્યો દેખાતો બંધ થઈ ગયો, વયો ગયો. હવે આ માનવું તો પડે ને, નહીતર કાળિયો વયો ગયો ને ભૂર્યો રહી જાય તો મતલબ કેટલું સાચું છે કે જે કે છે એને બહુ જાણે છે, અનુભવે છે, વિચારે છે, એ બધું સમજે છે કોણ છે ને કોણ જશે. ભૂર્યો વયો ગયો, કાળિયો રહી ગયો. કાળિયો એવો હેરાન કરે પણ છતાં છે ને બેમાંથી એક થયો એટલે થોડો બહુ મોટી વાડી ને એટલે આજુબાજુ ગયો હોય એમાં થોડું વળું કામ પતાવી લે. આમ ચાલ્યું એમાં 2-3 મહિને પાછું જોગી સામે ઈટવાએ જવાનું થયું. એટલે ઓલા પ્રેમજીભાઈ આવ્યા, મા બાપ હવે ઓલું તમને દુઃખ યાદ છે એ ટાળો ને, ઓલો કાળિયો હેરાન બહુ કરે છે હજી, તો મા બાપ એનાથી છોડાવો. સ્વામી કહેવાય આજ તો નહીં, અમે કાલે આવશું નિરાતે. તો અલગારી છે, મન પડે ત્યાં આવે, કાલે આવશું. મજાની વાત એ છે તે સ્વામીએ કીધું કે આજે કાંઈ નથી જવાનું. આની પાસે વાત કરી, કોઈ હેરાન કરે છે એટલે સાધુઓને થોડી ખબર, એટલે પાછી પ્રેમજીભાઈને વાત કરી કે શું વળી, અરે ભાઈ આવું હતું, એમાંથી એક ભૂર્યો તો સ્વામીએ બગાડ્યો પણ કાળિયો લોહી પી ગયો છે, એ જાતો નથી. એટલે મેં સ્વામીને કીધું, સ્વામી મને કીધું હતું. તો સ્વામી હવે કાલે આવશે એટલે કાલે એનો ઉપાય કાંઈ કરશે. હવે મારે નામ નથી દેવા પણ 2-5 સંતો કે એમાં હું આપણે 4 વાગે બધી વાડીઓમાં નાવા જતા હોય છે ને, હાલો આ છેટી તમારી વાડી આવીએ ને આપણે બગાડીએ. સાપ શું વળી શું એમાં લેતા જાય કાળિયો વળી શું એમાં. એ બધા આવ્યા સંતો, એ બરાબર એ બધા ધોતિયા બોતિયા છે ને કસોટા બટા વાળ્યા. જાજરૂ પાણી જવું હોય ને એટલે લોટા ભરે, ઓલા નાવાના ધોતિયા પહેરે, ધોયા પછી હોય એ પહેરવાના હોય એટલે કોઈ આવડે ને બાવળે લીમડે આમ આડેવાળા મૂક્યા ભીના ન થાય એમ, અને આ ઓલું કાઢીને મૂકે ને એક છેડો નાખીને એમ થઈને લોટા ભરે. અને આવ્યો કાળિયો, અને ભાઈ જે દોડ્યો વાહે લોટા પીડ્યા રહ્યા ને સાધુ ભાગ્યા બધા. કોઈ લોટા લેવાય પાછો ન વળી ગયો. હેવો ફૂફાડા મારીને કાઢીને ગયા, ઓલા લઈને જીવ નાઠીને ભાગ્યા. મંદિરે આવ્યા સીધા. સ્વામીને કે સ્વામી હા ઓલો કાળિયો તો બહુ વહરો છે કે બહુ વહરો. સ્વામી ઓહો સ્વામી કે દોઢ હતો ને મનમાં, જાઓ કાઢો ને. એમાં કાળિયો અમને શું કરી લેવાનું, લોહીડક્યા પીડાઈ રહ્યા એમને ભાઈ આવ્યા. સ્વામી કે લોહીડક્યા પીડાઈ રહ્યા ને એમ કાળિયો તો પાણી છાંટી નતો, અમે તે દી કહી દીધું કે વયો જાય, એમ કાળિયો નથી જાય એવો. પછી બીજે દી 4 વાગ્યા એટલે સ્વામી કે હાલો આપણે હવે જાય. હારે તો બીજા બહુ હાલે, જોડીમાં એકાદા ગયા છે. સ્વામી ગયા, નીચે બધા ધોત્યા મૂક્યા, પિત્તળના લોટા હોય કે જેવો એના લઈ સ્વામી વાડીમાં જઈ એની કુંડીએ છે એનાથી નાહ્યા. નાહી ભીને કપડે માથે સાહેબ ઓઢી કાળિયાને ગોતવા નીકળ્યા. અને મળ્યા આટા મારો હાથમાં લોટો પ્રસાદીના જળ ભરેલો ઠાકોરજીનો, એ લઈને આટા મારે. એમાં આમથી કાળિયો પણ જેમ ઓલા સુસવાટા કરો તીર આવે ને એમ આવે. અને ઓલા હરિભગતે કીધું પ્રેમજીભાઈ આ આવે જો સામે ઓલ્યો જો આવે જો ફૂફાટા મારતો આવે. સ્વામી કે ભલે ને આવવા દે ને, પાપ ભલે ને આવે, ભલે આવે આવવા દે ને. ભાઈ કેટલી વારના અનુભવ હોય કે આવા દે કે પણ કેમ ઊભું રહેવાય. પણ થોડી ધીરપત્રીય સ્વામી હોય એટલે ભલે આવે આવવા દો. પણ આવતા આવતા જેટલે આટલેક આવી ગયો એકદમ ઊભો રહી ગયો. ઊભો રહીને આમ ફેન્ટ ચડાવીને આમ સ્વામીને સામે જોવા માંડ્યો. હાલો આશ્ચર્ય થયું પ્રેમજીભાઈ કે મળો ગજબ, આ તો સીધો દોડીને ટાંટીએ જ વળગી જાય, 2 વગર લઈ લે. ઊભો રહી ગયો આમ. સ્વામીએ શું કીધું એને ખબર છે, પાણી લઈને લોટામાંથી એની માટે છાંટ. હવે આ બોલ્યો કાંઈ બોલે નહીં. સ્વામી એને માથે આમ પાણી છાંટ. સ્વામી કે મારા પાપ કેવા કર્મ કર્યા છે તે ભટકીને આવા દેહમાં આવ્યો.
હવે ક્યાં સુધી હેરાન થવું છે ને બીજાને હેરાન કરવા છે? જા જા વયો જા હવે અહીંથી જા, આમાં શું હક છે? બીજાને હેરાન કરીને તને શું ફાયદો મળે છે? વયો જા જા, બદ્રિકાશ્રમમાં જા, ચોખ્ખો થા, નીકળ અહીંથી જા. ફરી વાર પાણી છાંટ્યું, ફેણ હંકેલી, ગયો તે દિન ઘડીને આજનો દી. હવે જો આ બધી સાપની યોનિઓ આવે, ભટકતા હોય, આ બધું છે જ ને. આ તમને થોડી પ્રતીતિ થાય એટલે હવે મૂળ વાત આપણે લઈ લઈએ. હા, એ પછી તો ન નીકળ્યો. બ્રહ્મ રાક્ષસ જલ્દી નથી નીકળતા હોતા. જો ને આટલી બધી વાતો થઈ ગઈ તો તમારામાં નીકળ્યો બ્રહ્મ રાક્ષસ? મારામાંથી નીકળી ગયો પણ ત્યાં ન નીકળે. બોલો, મને તો ભૂખે યાદ નથી નીકળ્યો બોલો બ્રહ્મરાક્ષ શું થયું? એટલે ન નીકળે, એ નીકળે જ નહીં. એટલે એ બ્રહ્મ રાક્ષસ દીનાનાથ ભટ્ટના દીકરી જમના એને વળગી. દીનાનાથ ભટ્ટ તો વિદ્વાન છે, મંત્ર જ્ઞાતા છે, વેદ ઉપનિષદના જ્ઞાતા છે, તંત્રના અંતે બધું જાણતા હોય, બધી સાધનાઓ કરે, કેટલા યજ્ઞો કરે, ક્રિયાકાંડ કરે, અનુષ્ઠાન કરે, બંધનના એના બધા મંત્રો બોલે, પણ કોઈ કર્મકાંડે જાણતા હોય, એના બંધનના યજ્ઞના બધા વિધિઓ કરે, પણ કોઈ રીતે બ્રહ્મ રાક્ષસ એને કેળો છોડે. જુવાન દીકરી જમના ઘરમાં ગમે તેમ કપડાં કાઢી નાખે, ગમે તેમ ફરવા માંડે, નરક વિષ્ટા મળમૂત્ર માણસના નાના તેના ઈ લાવી અને રસોઈમાં નાખે. આહા, જેવો થાળ તૈયાર થાય મળમૂત્ર નાખે. આવું પવિત્ર બ્રાહ્મણનું કુટુંબ, આવી જુવાન દીકરી ગમે તેમ વર્તવા માંડે, બહાર મોઢું દેખાડી શકાય નહીં, કોઈને ઘરે લાવી શકાય નહીં, સુખે ઠાકોરજીનો થાળ થાય નહીં, સુખે ઈ જમે નહીં, સુખે આમને જમાય નહીં. આખું ઘર દુખી થઈ ગયું, દુઃખનો કોઈ પાર રહ્યો નહીં. જેની પાસે જાવું ઘટે ભાઈ એ ભુવા જાગરિયા એવા છે, મંત્ર જાણવાળા જોગી ફકીર આ તે એને બધાને મળ્યા છે, પીર દરગાહ દેવ મંદિર જ્યાં માનતા વાદા આખડી રાખવી. અરે બધી મણ ચૂરમણ લાપસીઓ જારીને થાકી ગયા, પણ કોઈ રીતે કેળો મૂકતો નથી, થાકી ગયા. એમાં હિતે છો કોઈ હરિભગત હશે ને, એમણે આવીને કીધું, ભટજી શરીર હાવ દુબળું થઈ ગયું, આંખો તો જાણે હાવ કુંડા કૂવામાં પાણી તગે એવી થઈ ગઈ. એ ભટજી આવું તમારું હાલ કેમ થઈ ગયું? ભટજી ધ્રુસકે રડવા માંડ્યા. આવો ભડ માણસ કોઈ દી રડેલો નહીં. એટલે હરિભગતે આમ થોડું પૂછ્યું ને, રોડી પાડ્યા. ભટજી કે ભાઈ શું કરું, આ દીકરી જુવાન એમને આવો વળગાડ, ગમે તેટલું કરીએ તો જાય નહીં. જુવાન દીકરીના આ હાલ, ખાવું હોય તો ખવાય નહીં. વૈષ્ણવી રીતે આપણે શુદ્ધ આચાર વિચાર પાડવા વાળાને આ થાય. મારે તો અમારું તો બરબાદ થઈ ગયું, પણ દીકરીનો જન્મ બરબાદ થઈ ગયો, કાંઈ બાકી રાખ્યું નથી. એટલે હરિભગત કે ભટજી બધું કરી છૂટ્યા, પણ મને ખબર છે તમને કહું કે ન કહું જીભ ઉપડતી નથી. તો કયો ને બાપા, એક ઉપાય છે કરો તો. અરે બાપા તમે કયો તો ગિરનારની ટૂંક ઉપર આંટો મારી આવું. ગિરનારની ટૂંક ઉપર આંટો મારવા જેવું ભટજી નથી. હવે મારે કેમ તમને જાજુ કેવું, પણ તમે સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન મારો ઈષ્ટ તમારો છે એમ તો હવે નહીં કહું, મારા ઈષ્ટ ભગવાન સ્વામિનારાયણ છે. એ પ્રભુ હાલતો ચાલતો બોલતો છે, એમની પાસે એકવાર ગરડા જઈ આવો, બધું ઈલાજ થઈ જાય છે. અને ભટજીને સાંભળી આવ્યો, ઓહો પેલા બધે ગયો પણ ત્યાં કોઈ દી ગયો નહીં. હાવ સાચી વાત છે, બહુ દયાળુ છે, મને જવા દે. અને ભાઈ ગરજે પણ બધી જ વાત જ્યારે આમ થાય ને ત્યારે માણસ પછી બધું મૂકી દેવું પડે ને. સ્વાર્થ શું નથી કરાવતો? સ્વાર્થ હી અર્જુન હિજ્ર ભયો, સ્વાર્થ હી ભીમ રસોઈ પકાઈ. છુપા વેશમાં રહેવું હતું ને 13મું વર્ષ, એટલે વિદર્ભ દેશની અંદર અર્જુને 1 વર્ષ માટે હિજડો થઈ ગયો. સ્વાર્થ છે અર્જુન હિજ્ર ભયો, સ્વાર્થ છે ભીમ રસોઈ પકાઈ, સ્વાર્થ છે દ્રૌપદી દાસી ભઈ, દાસી પણ કર્યું. કવિ ગંગ કહે સુન શાહ અકબર, સ્વાર્થ થાય ને ત્યારે બીબી ગુલામ કો રીઝાવે. સ્વાર્થ આવે ત્યારે શું માણસ શું નથી કરતો. દીકરીને લઈને આખો પરિવાર આવ્યો ગઢડા. ભટજી તો કાંટો શરીર થઈ ગયું છે. બૈરાઓની સભામાં દીકરી રાખ્યા, આવીને મહારાજના પગમાં લાંબા થઈને પડી ગયા.
મહારાજ તો આમ પાછા દયાળુ છે, ઊભા થઈ ગયા, અરે રે દીનાનાથ ભટ્ટ આવો આવો આવો, અમે તો કેટલા વખતથી તમારી રાહ જોતા, ઘણાને સમાચાર મોકલાવ્યા છે કે ભટજી કેમ હમણાં દેખાતા નથી. પણ ત્યારે સમાચાર જ્યારે મોકલાવાય શરૂઆતનો જે કાળ હોય ત્યારે એટલે એમ થાય કે જોયું આ ગરજ છે એટલે મોકલાવે છે, ગરજ છે એટલે આપણને બોલાવે છે. પણ હવે બંધો જાય બીજો, કરી લે એની મેળે કેમ થાય છે, હવે જાય બીજો. પછી તો મહારાજે સમાચાર મોકલવાના બંધ કર્યા હોય. અરે ભટજી તે દી અમે તો બહુ તમને બોલાવતા, બહુ યાદ કરતા. ભટજી એકેય દાડો એવો ગયો નથી કે અમે તમને યાદ ન કરીએ. આંખમાંથી આંસુ પડી ગયા. ઓહો, ભગવાન મને યાદ કરે, હું અભાગ્યું એને યાદ ન કરું. મહારાજ અરે પણ ભટજી હાવ આવા કેમ થઈ ગયા? મહારાજ દુઃખી દુઃખી થઈ ગયો છું. શું થયું? મહારાજ એ મારી દીકરી બેઠી ને, એ મારી દીકરી જમના. હા હા હા, દીકરી જમના. હા, એને મહારાજ બ્રહ્મ રાક્ષસ વળી ગયો છે. મહારાજ કે અરે ભટજી શું વાત કરો છો? દેવ બ્રાહ્મણને તો કઈ ભૂત પ્રેત હોય? દેવ બ્રાહ્મણને કઈ ભૂત પ્રેત હોય? અરે મહારાજ દીનાનાથ ભટ્ટ બોલ્યા કે મહારાજ દેવ બ્રાહ્મણ છું પણ અનાથ છું એટલે આ બધું વળગ્યું છે, હું અનાથ થઈ ગયો છું. અનાથના આ પરિણામ છે. મહારાજ કે હા 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 ભટજી એવું હોય, તમે સનાથ છો, ક્યાં અનાથ છો? પહોંચવું એટલામાં જ પૂરું થાય છે ને ભાઈ. હે એ અમુક જગ્યાએ છે એવું સ્થાન, ત્યાં પહોંચી જાય એવા ગુરુઓ પાસે, એવા ભગવાન પાસે, ત્યારે જ્યાં બંદગી ખતમ હે, પછી બધું જ પૂરું થઈ જાય છે. ના ના ના, તમે અનાથ નથી, તમે સનાથ છો. મહારાજ આનો મને છુટકારો કરે, હાવ હેલી રીત છે, થઈ જાય ભટજી. એમને હેલી કીએ પણ આમને મનાય નહીં ને. જો એ મહેરામ ભટ્ટ, એ ભટ્ટ હવે મહેરામ ભટ્ટ ક્યાં? દીનાનાથ ભટ્ટ અહીંયા, હા મેરે મહેરામ ભટ્ટ. મહારાજ કે ભટ્ટજી મહેરામ ભટ્ટ, હા આજ બપોરે છે ને તમે રસોઈ બનાવો. અને જો આ દીનાનાથ ભટ્ટ એમના ઘેરથી અને જમના ત્રણેયને છે ને એ તમારે ત્યાં જમશે. દીનાનાથ ભટ્ટ, હા પ્રભુ. મહેરામ ભટ્ટને ત્યાં એ રસોઈ બનાવે અને એ પેલા એ જમે, પેલા એ જમે પછી તમને જમાડે. એને હાથે છે ને જે કોળિયા લઈને જમનાને આપશે ને, બ્રહ્મ રાક્ષસ ઊભી પૂછડીએ ભાગશે. દીનાનાથ ભટ્ટે મયારામ ભટ્ટને તો ગયા ખૂબ જમાડ્યા. મયારામ ભટ્ટે જમી લીધું. પછી મયારામ ભટ્ટે જમનાને થાળી કરી. હવે વઘરા વિઘરા જુવાન દીકરી, વાળ બાળ વિખેરણ થઈ ગયેલી ચૂડેલ જેવી, ઓલી થાળી લઈને જાય તો આમ ઘુરક્યા આમાં કાઢે. અને જેના દીદાર એવા હોય ને એ વળગ્યા હોય એને જ ખબર હોય. હા, હું કરતા હોય. લ્યો દીકરી જમના, જમા. હા કરે, લે લે જમી લ્યો. ઓલો બાપ કેવો રાખ થઈને જોતા છે દીનાનાથ ભટ્ટ. લે લે બેટા જો આ ભટ્ટજી છે ને જમાડે છે, જમો. હામું જોઈ રહ્યા. પણ દીનાનાથ ભટ્ટે આમ કોળિયો લઈ જમનાના મોઢામાં મૂક્યો ને કાળી ચીસ પાડીને બ્રહ્મરાસ ગયો. એ ગયો તે દીની ઘડી. આજનો દીનાનાથ ભટ્ટ મયારામ ભટ્ટના પગમાં પડી ગયા. મયારામ ભટ્ટ તમે માણસ નથી પણ તમે દેવ છો. ના 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 ના, હું તો બાપા તમારા ચરણની રસ છું. એ તો નિર્માની ભગત છે. હવે એની હારે ઈર્ષા અમને થાય આવે રખાય? કારણ મયારામ ભટ્ટ થાંભલાને કોઈ દિવસ પરણવાના સંકલ્પ થાય, આ થાંભલો વર્ષોથી ઊભો જ છે ને, લગભગ 25 વર્ષથી ઊભો છે. આ મંદિર છો તેથી ઊભો જ છે ને, બરાબર. અહીં કેટલાય બૈરાઓ આવતા છે, કોઈ દી થાંભલાને એમ થયો કે આમ હારું ગોતીને પૈણી જાય. આ થાંભલાને થયો સંકલ્પ? એવું થત નથી. આને કોઈ દી સંકલ્પ ન થાય એમ મયારામ ભટ્ટને કોઈ દી ક્યારેય સંકલ્પ, સપનામાં સ્ત્રી છે એવો સંકલ્પ ન થતો. આવો નૈષ્ઠિક પુરુષ શ્રીજી મહારાજને સર્ટિફિકેટ આપેલું વચનામૃતમાં. આ મયારામ ભટ્ટ, આ મૂળજી બ્રહ્મચારી અને આ નિષ્કુળાનંદ સ્વામી ગમે તેવા દેશકાળ વિપરીત થાય અને એકાંતમાં સ્ત્રીનો જોગ થાય તો આના વર્તમાનમાં ફેર ન પડે એવા છે. હવે એની આર્યા ભાઈ કઈ કોઈની તુલના થાય. મયારામ ભટ્ટ એવી સ્થિતિ વાળા પગમાં પડી ગયા. મયારામ ભટ્ટ કે ભટ્ટજી તમે જમી લ્યો હવે. ના ના બસ જો બેટા હવે ચાલો પછી જમશું અમે. મયારામ ભટ્ટ કે પણ તમે જમી લ્યો. ના બાબા હવે પછી નિરાયતે અમે જમશું. હો હવે અમારી દીકરી હાજી થઈ ગઈ, હાલો હાલો. નાય ધોઈ દીકરીને હરખી શણગારી, પોતે નાય ધોયા. એ આવ્યા મહારાજની પાછે. હજી મહારાજ તો અક્ષર ઓરડીમાં જમી અને થોડા હરિભક્તો સંતો બેઠેલા.
હાથમાં જરા ગુલાબનું ફૂલ મરક મરક હશે, અને એમાં દીનાનાથ ભટ્ટ અને આ એમની દીકરી એ અને એમના ઘરના આવ્યા. દીનાનાથ ભટ્ટ મહારાજના પગમાં લાંબા થઈ પગ પકડીને ચોધારો. ઓહો, એ તો એનો પોતાનો અનુભવ છે ને, એને કાંઈ આંસુ બજારમાં લેવા જવા પડે? એ મહારાજને એ જ વખતે દંડવત કર્યા. મહારાજ ક્યારે ભટજી રાખો રાખો? હા મહારાજ. કાંઈ બોલતા પેલા બસ આ સ્તોત્ર બોલ્યા. કયું? હા હા, બસ આ સ્તોત્ર એ વખતે દાદાના દરબારમાં દીનાનાથ ભટ્ટે આ ઘટના પછી આટલા ટન માર્યા પછી આવી અને જે સ્તુતિ કરી એ આ દિવ્ય ભવસંભવ સ્તોત્ર છે. હવે એમાં એણે કીધું છે કે સહજાનંદ સ્વામી કોણ છે એ હવે આપણે ધીમે ધીમે સમજવાનું છે. આટલી વાત છે, આ એની ભૂમિકા છે. લો, કેટલી મજાની વાત છે. આમાં આપણે કેટલું સમજવાનું છે. એ હું કોને શરણે આવ્યો છું? કોણ છે આ? કોણ છે મહારાજ? ભવ સંભવ. આજે થોડું ગુજરાતી બોલી દો પછી તમને પેલી કડીનું એમ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ ભ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે. ભવ એટલે સંસાર, સંભવ એટલે પેદા થતી, ભીતિ એટલે ભય અને દુઃખ. સંસારમાં પેદા થતા ભય અને દુઃખ એનું ભેદન કરનારા સહજાનંદ સ્વામી કેવા છે? તો કે ભવ સંભવ ભીતિ ભેદનમ, સંસારના દુઃખ અને ભય માત્ર એનું ભેદન કરનારા એવા સહજાનંદ સ્વામી. બીજા સુખ સંપદ કરુણા નિકેતન, સુખના સંપત્તિના અને કરુણાના નિકેત એટલે ભંડાર છે. કેવા છે સહજાનંદ સ્વામી? તો કે સુખના ભંડાર, સંપત્તિના ભંડાર અને કરુણાના ભંડાર. હે મહારાજ, તમે તો સુખ સંપત અને કરુણાના ભંડાર છો. અને આ ભવસાગરમાં જે કાંઈ દુઃખ પેદા થાય છે, જે ભય પેદા થાય છે, જે વિપત્તિ આપત્તિ પેદા થાય છે એનું ભેદન કરનારા તમે છો. સુખ સંપત્તિ અને કરુણાના ભંડાર છો. વ્રત દાન તપ ક્રિયા ફલમ, વ્રત દાન તપ આ બધી જેટલી કહેવાય એટલી બધી ક્રિયાઓ સત્કર્મો જે કર્યા હોય એના ફળરૂપ મારા પ્રભુ તમે મને મળ્યા છો. માટે સહજાનંદ ગુરુમ ભજે સદા. આજથી હવે હું તમારું ભજન કરું છું. હવે એમાં કોઈ દિવસ કંઈ દોરો ફેરફાર પડશે નહીં. એ તો એનો પ્રસંગ સામે જેને ભજવો છે એ બેઠો હોય, પોતાના જીવનનો અનુભવ અને હૈયાના ઊંડાણમાંથી વેણ નીકળતા હોય એ વખતે જ્યારે માહોલ રચાયો હોય એમાં આપણે જ્યારે ડૂબકી મારીએ ત્યારે આપણને કાંઈક સ્વાદ આવે, નહીતર કાંઈ સ્વાદ આવે નહીં. પણ સમજવાનું એ છે કે જે આપણને મળ્યા છે એ આવા છે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ. ભાઈ કેટલાય વ્રતદાન તપ કર્યા છે, કાંઈક તો કર્યું છે ને કોઈ ભવે, ત્યારે આજ આ મળ્યો છે જોગ. કોકને ઘેર દીકરાનો જન્મ થયો હોય ને ન થતો હોય ને પછી તમને ખબર છે ને કેટલા વ્રત રાખે. શીતળાઈ માતાથી માંડીને શામળા ઠાકોર સુધીના વ્રત રાખે. શીતળાઈ ડેરીએથી માંડીને, અને એ તો જેને ન હોય એને જ ખબર હોય એ કેટલા વ્રત રાખે, કેટલા દાન પૂર્ણ. અને તોય શેર માટી આવ્યું હોય તો આવે, કઈ આવે નહીં, કઈ મળે નહીં. એક દીકરો મેળવવા કેટલા વ્રત કરવા પડે છે. અરે દીકરીને એક સારો વર મેળવવા હાટુ કેટલા વ્રત કરવા પડે. મોળાકાત રહેવા પડે, ઊભા હોમવાર રહેવા પડે, શુક્રવારના વ્રત રહેવા પડે, દેદા કૂટવા પડે, ઉજાગરા જાગરણ કરવા પડે. અને આ જણને કાંઈ ન કરવું પડે. કારણ કે બે માંથી એક કરે એટલે પૂરું થઈ જાય ને. પણ એ તમને ખબર છે, એ બધા વ્રત કરે એટલે તમે જોજો એ દીકરીઓ જેટલી તેજસ્વી માંડવામાં બેઠા હોય લાગે ને એવો જણ ન લાગે. રંગાઈ ગયેલા રીંગણા જેવો લાગતો હોય બેઠો. એ વ્રત તપ કરતા હોય. સ્વાભાવિક રીતે હિન્દુસ્તાનની દીકરીઓમાં વ્રત તપ છે. પણ આપણે કેવા કેવા વ્રત કર્યા છે, કેટલી પદયાત્રાઓ કરી છે, કેટલાય ભૂખ્યાઓને અન્ન જમાડ્યા છે, કેટલાય દાન કર્યા છે, કેટલાય ગાયોના પૂછડા ઊંઘ્યા છે, કેટલી વાર ગોદાવરીની ગંડકીમાં નાહ્યા છું, કાંઈનું કાંઈ ભાઈ કર્યું છે. ત્યારે માંડ માંડ સત્સંગ
મળ્યો છે, હવે સંભાળવાનું છે. એ મળ્યા પછી કાંઠે આવેલું નાવ, કોઈ આપણને કાંઈક મળી જાય અથવા આપણને કાંઈક મનમાં વિક્ષેપ થઈ જાય, આપણી મનની ધારણાઓ ઉલટી સુલટી થઈ જાય, એમાંથી આવેલો સત્સંગ કાં તો આપણને ગમે નહીં, કાં તો એમાં સુખ આવે નહીં, અને આપણી ધારણાઓ આપણું બધું કર્યું કરવું બગાડી ન નાખે, એની સાવચેતી આપણે રાખવાની છે.